સાવધાન મેષ રાશિના જાતકો, આ એક દેવી તમારા ઘરમાં ફરી રહી છે. રોકાઈ જાઓ. જો તમે વિડીયો વચ્ચેથી છોડી દીધો તો કદાચ જિંદગીનો સૌથી મોટો સંકેત તમે મિસ કરી દેશો. કારણ કે જે વાત હવે બતાવવામાં આવશે તે કોઈ સામાન્ય ભવિષ્યવાણીથી ઓછી નથી. મેષ રાશિવાળા, નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. એક દેવી તમારી આસપાસ ફરે છે. આખરે આ કોણ છે અને આ શું ઈચ્છે છે? જ્યારે તમે સત્ય જાણશો તો તમારા પગ જમીન નીચેથી ખસી જશે. વિડીયો શરૂ કરતા પહેલા જેટલા પણ માતા રાણીના સાચા ભક્તો છે, બાલાજી મહારાજના સાચા ભક્તો છે, તો સર્વપ્રથમ વિડીયોને એક નાનો લાઈક જરૂર કરજો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી, સાચા હૃદયભાવથી જય માતાજી અને જય બાલાજી મહારાજ 3 વાર જરૂરથી લખી દેજો, જેથી માતા રાણી અને બાલાજીનો સીધો આશીર્વાદ અને પ્રેમ આપ સૌને પ્રાપ્ત થાય. મિત્રો, આજે જે વાત હું કહેવા જઈ રહ્યો છું તેને સામાન્ય શબ્દ સમજીને ન સાંભળતા, કારણ કે આ માત્ર એક ભવિષ્યવાણી નથી, પરંતુ તમારા જીવનના એ વળાંકનો સંકેત છે જ્યાંથી કિસ્મત કરવટ લે છે, શત્રુનો અહંકાર તૂટે છે અને ભાગ્યનો બંધ દરવાજો ખુલવાનું શરૂ થાય છે. હું મારા અનુભવ, ગીતા જ્ઞાન, ગ્રહોના સંકેત અને ઈશ્વરની કૃપાને સાક્ષી માનીને કહી રહ્યો છું કે તમારા જીવનમાં એક મોટી શક્તિ પ્રવેશ કરી ચૂકી છે. આ શક્તિ કોઈ સામાન્ય ઉર્જા નથી. આ એ જ દિવ્ય શક્તિ છે જે સીધા સાદા, સાચા, આસ્થાવાન અને ભીતરથી તૂટેલા પરંતુ તેમ છતાં ધર્મ ન છોડનારા લોકો પર કૃપા કરે છે. હું સાફ જોઈ રહ્યો છું કે મેષ રાશિના લોકો દિલના ખૂબ જ સાફ અને અગ્નિ તત્વના નિષ્ઠાવાન માણસ છે. તમારા રાશિ સ્વામી મંગળ છે, જે સાહસ, ઉર્જા અને સ્પષ્ટવક્તા હોવાનું પ્રતીક છે. તમે કોઈનું ખરાબ નથી ઈચ્છતા, કોઈના હક પર નજર નથી રાખતા અને પોતાના હિસ્સાનું દુઃખ સહન કરીને પણ બીજાઓને હસતા જોવા માંગો છો. આ જ કારણ છે કે ઉપરવાળો તમારાથી રૂઠ્યો નથી, પરંતુ ચૂપચાપ તમારી પરીક્ષા લેતો રહ્યો છે. છેલ્લા 5 વર્ષોમાં તમે જેટલી પરેશાનીઓ ભોગવી છે એટલી કદાચ જ કોઈ બીજાએ ભોગવી હોય. ક્યારેક આર્થિક તંગીએ તમને તોડ્યા છે, ક્યારેક પોતાના જ લોકોએ વ્યવહાર કરીને, ક્યારેક કામ બનતા બનતા બગડી ગયું છે, ક્યારેક વિના કારણે મન ગુંગળાતું રહ્યું છે અને ક્રોધ કે આવેગમાં નિર્ણય લેવાઈ ગયા. ઘણીવાર પણ એવું બન્યું હશે કે વિચાર્યું હશે મારાથી નહીં થાય, હવે કદાચ ભગવાન પણ મારો સાથ છોડી દીધો છે, પરંતુ બીજી જ ક્ષણે ફરી હાથ જોડીને તમે ભગવાનને કહ્યું હશે, જે ભૂલ થઈ તે મને ક્ષમા કરજો. અને આ જ તમારી સૌથી મોટી તાકાત છે. જે માણસ તૂટીને પણ ઈશ્વર સાથે સંબંધ નથી તોડતો તેના માટે મોડું થઈ શકે છે, અંધારું નહીં. હવે એ જ સમય આવી ગયો છે જ્યારે આ દિવ્ય શક્તિ તમારા જીવનમાં પ્રકાશની જેમ ઉતરવાની છે. આવનારો સમય તમારા માટે ખૂબ સામાન્ય નથી. આ એ સમય છે જ્યારે કોકનું જીવન બહારથી નહીં પણ ભીતરથી બદલાવાનું શરૂ થાય છે. પહેલાં મન હળવું થાય છે, પછી સંજોગો બદલાય છે, પછી દુનિયા જોતી રહી જાય છે. એટલા માટે અત્યારે જ પોતાના મનને સંભાળી લો. ડરવાનું નથી, ગભરાવાનું નથી, પરંતુ લાપરવાહ પણ થવાનું નથી. કારણ કે જે ઘટના તમારા જીવનમાં બનવા જઈ રહી છે તે કળિયુગની ખૂબ મોટી શુભ ઘટના બની શકે છે. શરત એટલી છે કે તમે તેને ઓળખી લો. તમારા પર એક દેવી શક્તિ પ્રસન્ન થઈ ચૂકી છે. આ શક્તિ છેલ્લા 5 વર્ષોથી તમારા પરિવાર પર નજર રાખી રહી છે. જ્યારે તમે રોયા છો ત્યારે આ જાણતી હતી, જ્યારે તમારા ઘરમાં ક્લેશ થયો આ જોઈ રહી હતી, જ્યારે તમે દેવાના કારણે રાતોની ઊંઘ ગુમાવી આ મૌન રહીને પણ તમારી પાસે ઊભી રહી હતી, જ્યારે લોકોએ તમારી મજાક ઉડાવી, જ્યારે તમારી સારાપની કિંમત ન સમજાઈ, જ્યારે તમારી મહેનતનું પૂરું ફળ ન મળ્યું, ત્યારે પણ આ શક્તિ તમને પડવા દેતી નહોતી. હવે આ માત્ર જોઈ નથી રહી, હવે આ ફળ આપવા માટે પણ તૈયાર છે. અને જ્યારે દેવી ફળ આપે છે તો માત્ર એક સમસ્યા નથી હટતી, આખું જીવન બદલાવાનું શરૂ થઈ જાય છે. તો તમે આ દેવીને માનતા હોય તો લાઈક કરીને
જય મેલડીમાં જરૂર લખો, કારણ કે કળિયુગની ઓફિશિયલ રાજા છે. હવે જરા ધ્યાનથી સાંભળો, કારણ કે આ સમય તમારા જીવનમાં બે ધારા એક સાથે ચાલતી રહે છે. એક તરફ શુભ શક્તિનો પ્રવેશ થઈ ચૂક્યો છે, બીજી તરફ એ લોકોની ઊંધી ગણતરી શરૂ થઈ ચૂકી છે જેમને તમારા માટે ખરાબ વિચાર્યું, તમને પાડવાનું કાવતરું ઘડ્યું, તમારા ઘર પરિવાર પર ખરાબ નજર નાખી, તમારી પ્રગતિને રોકવાનો પ્રયાસ કર્યો. આવા લોકો અત્યારે સામેથી સામાન્ય લાગશે, પરંતુ ભીતરથી ગભરાયેલા હશે. કારણ કે જ્યારે કોઈ સજ્જન અને મંગળના સાહસી જાતક પર ઈશ્વરની કૃપા ઉતરે છે, તો સૌથી પહેલાં શત્રુની બેચેની વધે છે. તે વિચારે છે કે આ બચી કેવી રીતે ગયો, આ ફરી ઊભો કેવી રીતે થઈ રહ્યો છે. યાદ રાખો, શત્રુની સૌથી મોટી હાર ત્યારે જ થાય છે જ્યારે તેનો શિકાર તૂટવાના બદલે ઊભો થાય. અને આ જ તમારી સાથે થવા જઈ રહ્યું છે. આ શક્તિ તમને માલામાલ પણ કરશે અને તમારા વિરોધીઓને અહંકારને પણ તોડશે. હું એમ નથી કહી રહ્યો કે રાતોરાત આકાશમાંથી સોનું વરસશે, પરંતુ એ જરૂર કહી રહ્યો છું કે આવનારા સમયમાં એવો સંકેત, એવા સમાચાર, એવી તક, એવી મુલાકાત કે એવો નિર્ણય સામે આવી શકે છે જે તમારી દિશા બદલી નાખશે. તમે જે વસ્તુઓ વિશે માત્ર સપનું જોયું હતું, જેના માટે વર્ષો સુધી તરફડ્યા, જેના માટે મંદિરોમાં માથા ટેકવ્યા, એ જ વસ્તુ હવે તમારા કદમોમાં આવવાની તૈયારીમાં છે. ધનની દેવી માતા લક્ષ્મીનો સંકેત તમારા ઘર માટે પ્રબળ થઈ ચૂક્યો છે. આનો અર્થ માત્ર પૈસા નથી, આનો અર્થ એ છે બરકત, રાહત, સન્માન, ઘરમાં ઉજાસ, ભોજન, સંતોષ, મનમાં શાંતિ અને હાથમાં સ્થિરતા. આજ સુધી તમે કદાચ એ જ અનુભવ્યું હશે કે પૈસો આવે છે પણ ટકતો નથી. એક હાથથી કમાવો છો, બીજા હાથથી નીકળી જાય છે. ક્યારેક બીમારીમાં, ક્યારેક દેવામાં, ક્યારેક ઘરની જરૂરિયાતોમાં, ક્યારેક અચાનક બનેલા ખર્ચામાં બધું પૂરું થઈ જાય છે. પરંતુ આ જે સમય બની રહ્યો છે તે માત્ર કમાણીનો નથી, પણ સ્થિર રોકાણનો છે. હવે તમારા માટે ધનનો રસ્તો ખુલી શકે છે. શરત એટલી છે કે તમે જૂની ભૂલોને ન દોહરાવો. હું તમને સાફ ચેતવણી આપી રહ્યો છું કે આગળ જે પણ શુભ વાત બને, જે પણ લાભનો સંકેત મળે, તેને દરેક કોઈને બતાવવા ન મંડી પડતા. આ તમારો સમય છે. આને શોરમાં વહાવી ન દેતા. જે યોજના છે તેને ચૂપચાપ પકડી લો. જે તક આવે, પહેલા મનોમન મહાદેવજી અને પોતાના રાશિ સ્વામી મંગળદેવને પ્રણામ કરો. પછી એકાંતમાં બેસીને વિચારો. ઘણીવાર મેષ રાશિના લોકો પોતાની કિસ્મત પોતે બોલીને આવેગમાં આવીને સળગાવી દે છે. શત્રુને જેટલી ઓછી ખબર હશે, તમારી જીત એટલી જલ્દી થશે. હવે એક બીજી ઊંડી વાત સાંભળી લો. તમારા જીવનની પરેશાનીઓ માત્ર ગ્રહોના કારણે નથી વધી, તેમાં એક માનવીય કારણ પણ છે. કેટલાય પોતાના લોકો, કેટલાક પાસેના લોકો, કેટલાક એ લોકો જેમને તમે સન્માન આપ્યું, એ જ તમારી ઉર્જાને નબળી કરી રહ્યા છે. સામેથી શુભચિંતક, પીઠ પાછળ દગો, સામેથી હસવું, પાછળ ઝેર ઓગાળવું. આ જ લોકો તમારી નબળાઈ, તમારી આદતો, તમારી પારિવારિક સ્થિતિ, તમારી કમાણી, તમારી હિંમત બધું જ નજર હેઠળ રાખતા હતા. એટલા માટે હવે દરેક મુસ્કુરાતા ચહેરાને પોતાના ન માનો. ગીતામાં પણ કહેવાયું છે કે વિવેક વગર દયા અને વિશ્વાસ બંને દુઃખનું કારણ બને છે. હવે જે થવા જઈ રહ્યું છે તેમાં તમારે 3 પ્રકારની સાવધાની રાખવી પડશે. ક્રોધ અને આવેગ પર નિયંત્રણ. મેષ રાશિ, અગ્નિ તત્વ અને રાશિ સ્વામી મંગળની ચાલ તમારા માટે શુભ છે, પણ પરીક્ષા પણ. જો તમે સાહસને સંયમ સાથે જોડશો તો વિજય મળશે. જો ગુસ્સામાં આવીને કોઈ મોટો નિર્ણય લીધો, કોઈની સાથે ભીડાઈ ગયા કે વગર વિચારે બોલી પડ્યા, તો બનેલો શુભ યોગ પણ ડગમગી શકે છે. વાણીને સીમિત રાખો. દરેક કોઈને પોતાની તકલીફ, પોતાનો પ્લાન, પોતાના ઘરની વાત, પોતાની કમાણીની કે પોતાના શુભ સમાચારને બતાવવાનું બંધ કરો. દાન અને સેવા આગળ. કોઈ પણ ભૂખ્યા, વૃદ્ધ, સામાન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે ન પાછા વાળતા. મહાદેવજી અનેક રૂપોમાં પરીક્ષા લે છે. ખૂબ શક્ય છે કે કોઈ વૃદ્ધનું, કોઈ સામાન્ય દેખાતી વ્યક્તિનું
કોઈ ભૂખ્યાનું, કોઈ અસહાયનું તમારા દ્વાર પર આવવું માત્ર સંયોગ ન હોય. જો એવું થાય તો તેને સન્માન આપજો. જે બની શકે તે આપજો અને મનોમન કહેજો, હે પ્રભુ, જો આપની પરીક્ષા છે તો મને સફળ કરજો. ઘણીવાર કિસ્મતનું તાળું કોઈ બેંકથી નહીં, કોઈ ભૂખ્યાને આપેલી રોટલીથી ખુલે છે. હવે પોતાની ઘરની ઉર્જા પર પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આવનારા સમયમાં ઘરનું મંદિર સાફ રાખવાનું છે. મુખ્ય દરવાજો વ્યવસ્થિત રાખવાનો છે. સાંજે એક દીવો અચૂક પ્રગટાવવાનો છે અને રાત્રે સૂતા પહેલા ઓમ નમઃ શિવાય અને ઓમ અંગારકાય નમઃ અથવા જય શ્રી રામનો ઓછામાં ઓછો 11 વાર જાપ કરો. આ સામાન્ય ઉપાય નથી. આ તમારી ચારે તરફ રક્ષાનું કવચ બનાવે છે. જ્યાં ભગવાનનું નામ જીવંત રહે છે ત્યાં ખરાબ નજર લાંબો સમય ટકતી નથી. અને હવે એક વાત જે તમારા દિલને પરસી જશે. તમે તમારા જીવનમાં ઘણું બધું ગુમાવી ચૂક્યા છો, પરંતુ પહેલીવાર ઘણું બધું મેળવવાની ઘડી આવી છે. અત્યાર સુધી સંઘર્ષ હતો, હવે સિદ્ધિનો સંકેત છે. અત્યાર સુધી તંગી હતી, હવે બરકતનો સંકેત છે. અત્યાર સુધી અપમાન હતું, હવે સન્માનનો સંકેત છે. અત્યાર સુધી માત્ર રોવાનો સમય હતો, હવે મુસ્કુરાવાનો સમય આવી ગયો છે. પરંતુ આના માટે તમારે એક જ વાત યાદ રાખવાની છે: પોતાના મનને તૂટવા ન દેતા, પોતાને અભાગી ન કહેતા. એ ન કહેતા કે મારી કિસ્મત ખરાબ છે. ના, તમારી કિસ્મત ખરાબ નથી. તમારો સમય અધૂરો હતો. હવે સમય પૂરો થવા જઈ રહ્યો છે. જે વસ્તુ તમે વર્ષોથી ઈચ્છતા હતા તે હવે તમને મળી શકે છે. નોકરી, ધન, સન્માન, સંતાન સુખ, અટકેલી કોર્ટ કેસ, દેવામાંથી રાહત, ઘરમાં શાંતિ. આમાંથી જે પણ તમારા જીવનની સૌથી મોટી પીડા રહી છે એ જ દિશામાં હવે શુભ સંકેત બનવા લાગ્યા છે. બસ તમારે જાગીને રહેવાનું છે, શાંત રહેવાનું છે અને આ સમયને ભગવાનનો સંદેશ માનીને ગ્રહણ કરવાનો છે. હવે પોતાના ભીતર આ વાક્ય બેસાડી લો: હું સુરક્ષિત છું. મારા પર દેવી દેવતાઓની અને કુળદેવીની કૃપા છે. મંગળદેવનું સાહસ મારી સાથે છે અને મારા જીવનમાં શુભ પરિવર્તન શરૂ થઈ ચૂક્યું છે. જેવા જ તમે આ સ્વીકાર્યું એ જ ક્ષણે તમે તમારા ભાગ્યનો પહેલો દરવાજો ખોલી દીધો. હવે આગળ જે સંકેત આવશે તેમને એક એક કરીને હું સ્પષ્ટ કરીશ, જેથી તમને માત્ર આશા જ નહીં, દિશા પણ મળી જશે. અત્યાર સુધી તમે માત્ર સંઘર્ષ જોયો, હવે તમારે એ સંઘર્ષનું ફળ સમજવું પડશે. ઈશ્વર કોઈ પણ સાચા માણસને ખાલી હાથથી નથી રાખતા. બસ સમય એવો રાખે છે કે જ્યારે આપે ત્યારે માણસ વસ્તુ જ નહીં, તેની કિંમત પણ સમજે. ઘણીવાર ઉતાવળ કરી પણ તમને સમયે રોક્યા. તમે ઘણીવાર લોકો પર ભરોસો કર્યો, સમયે તમને ચોટ આપીને સમજાવ્યા. તમે ઘણીવાર હાર માનવા ઈચ્છી, પરંતુ ભીતર મંગળની ઉર્જા અને ભગવાનની શક્તિએ તમને ઊભા કરતી રહી. એ જ શક્તિ હવે પ્રગટ રૂપે તમારા પક્ષમાં કામ કરવાની છે. તમારા જીવનમાં જે મોટી દિવ્ય શક્તિ પ્રવેશ કરી ચૂકી છે તે માત્ર ધન આપવા નથી આવી. તે પહેલાં તમારા જીવનમાંથી બાધા હટાવશે, પછી રસ્તો સાફ કરશે, પછી તમારી જોડી ભરશે. ઘણા લોકો આ જ ભૂલ કરે છે કે તેઓ માત્ર ફળ ઈચ્છે છે, પરંતુ ઝાડના મૂળને નથી સંભાળતા. તમારે પહેલાં પોતાના ઘરના, પોતાના મન, પોતાના કર્મ અને પોતાની શ્રદ્ધાને એક લાઇનમાં લાવવા પડશે. કારણ કે જ્યાં સુધી મનમાં ડર, ઘરમાં અવ્યવસ્થા, વાણીમાં કટુતા કે ગુસ્સો અને જીવનમાં અસંયમ રહેશે, ત્યાં સુધી દેવી કૃપા ટકતી નથી, માત્ર ઝલક બતાવીને લોટી જાય છે. એટલા માટે આવનારા સમયને માત્ર ખુશખબરીનો સમય ન સમજતા, આને શુદ્ધિનો સમય પણ સમજજો. હવે વાત એ નાની વસ્તુનું જેનું દાન તમારા જીવનમાં ખૂબ મોટું પરિવર્તન લાવી શકે છે. મેષ રાશિના જાતકો માટે હનુમાનજીના મંદિરમાં સિંદૂર અને ચમેલીના તેલનું દાન કરવાનો વિશેષ સંકેત છે. આ વાત સામાન્ય નથી. સિંદૂર માત્ર રંગ નથી, શક્તિનું પ્રતીક છે, રક્ષાનું પ્રતીક છે, વિજયનું પ્રતીક છે. હનુમાનજીના ચરણોમાં સિંદૂર અર્પિત કરવું એટલે કે પોતાનો અહંકાર, પોતાનો ભય, ક્રોધ
પોતાની બાધાઓ અને પોતાના પર લાગેલા અદ્રશ્ય ગ્રહણને તેમના હવાલે કરવું. જે પણ વ્યક્તિ સાચા ભાવથી વગર દેખાડે હનુમાનજીના મંદિરમાં સિંદૂર અર્પિત કરશે અને મનોમન કહેશે, હે બજરંગબલી, મેષ રાશિ પર ચાલી રહેલી દરેક બાધા, દરેક તંત્ર, દરેક નજર અને શત્રુતાને તમારા બળથી દૂર કરી દો, તેના જીવનમાં અદ્રશ્ય પરિવર્તન શરૂ થશે. આ પરિવર્તન પહેલા મનમાં આવશે, પછી સંજોગોમાં દેખાવા લાગશે. પરંતુ ધ્યાન રહે, માત્ર દાન કરીને પાછા ફરી આવવું પૂરતું નહીં હોય. દાન સાથે ભાવ પણ જોઈશે અને ભાવ સાથે આચરણ પણ જોઈશે. જો મંદિરમાં સિંદૂર ચડાવીને ઘરે પાછા ફરી જાઓ છો તો તમે જૂઠ, ક્રોધ, ચાડી ચુગલી, કટુતા, નશો, અપમાન અને અસહ્યમાં લાગી ગયા તો પછી એ જ ઉર્જા નબળી પડી જશે. એટલા માટે આવનારા સમયમાં પણ તેનાથી આગળ પણ પોતાની વાણી પર પહેરો રાખો. કોઈનું અપમાન ન કરો. ઘરમાં ઊંચા અવાજે ઝઘડો કે ક્રોધ ન કરો. ખાવાની થાળી પાસે બુરાઈ ન કરો. મંદિર સામે ફરિયાદોનો અંબાર ન લગાવો. પહેલા ધન્યવાદ આપો, પછી પ્રાર્થના કરો. હવે ધનની દેવી માતા લક્ષ્મીના રૂઠવાની અને મનાવવાની વાત તમે ધ્યાનથી સમજી લો. ઘણા લોકો રોજ માતા લક્ષ્મીની તસવીર પર ફૂલ ચડાવે છે, આરતી કરે છે, અગરબત્તી પ્રગટાવે છે, પણ એક મોટી ભૂલ વારંવાર કરે છે. તેઓ વિચારે છે કે પૂજા કરી લેવાથી લક્ષ્મી પ્રસન્ન થઈ જશે, જ્યારે જીવનમાં અસંયમ બનેલો રહે છે. જ્યોતિષ અને શાસ્ત્ર બંને કહે છે કે જ્યાં માંસ મંદિરા, અપવિત્રતા, અનાદર, ગાળાગાળી, આળસ અને ગુસ્સો ઘર કરી લે છે, ત્યાં લક્ષ્મી ટકતી નથી. તેઓ માત્ર ફોટો જોઈને નથી આવતા, તેઓ તમારું આચરણ જોઈને આવે છે. જે વ્યક્તિ દિવસમાં પૂજા કરે અને રાત્રે વિકારોમાં ડૂબી જાય, તેના ઘરમાં કૃપા સ્થિર નથી રહેતી. એટલા માટે જો તમે સાચે જ ઈચ્છતા હોય કે હવે તમારા ઘરમાંથી પૈસાની તંગી દૂર થાય, બરકત ટકે, સ્થિર સુખ થાય અને એક નિર્ણય લેવો પડશે. પોતાના જીવનમાંથી ઓછામાં ઓછી એ આદતોને હટાવવી પડશે જે તમારી ઉર્જાને નીચે પાડે છે. આ ન વિચારતા કે હું માત્ર ઉપદેશ આપી રહ્યો છું, હું તમને સીધી વાત બતાવી રહ્યો છું. તમે જેટલું દુઃખ જોયું છે તેમાંનું ઘણું બધું બાહ્ય હતું, પરંતુ કશુંક તમારી પોતાની ભૂલો કે ઉતાવળિયા ગુસ્સાનું પરિણામ પણ હતું. તમે કદાચ ક્યારેક ગુસ્સામાં ખોટા શબ્દો બોલ્યા હશો, ક્યારેય વડીલોની વાત ટાળી હશે, ક્યારેક ઘરની સ્ત્રીઓનો શક્તિનો અનાદર કર્યો હશે, ક્યારેક જરૂરિયાત વગર કોઈનું દિલ દુભાવ્યું હશે, ક્યારેક પોતાના જ મનને અપવિત્ર વિચારોથી ભરી દીધું હશે. આ બધું મળીને લક્ષ્મીને દૂર કરે છે. જો તમે અત્યારથી જ આ વસ્તુઓમાં સુધારો કરી દો છો તો એ જ માતા લક્ષ્મી રૂઠેલી લાગી રહી હતી, એ જ તમારા આંગણામાં કદમ મૂકી શકે છે. હવે જે મોટી ખુશખબરીનો યુગ બની રહ્યો છે તેમાં ધન, સન્માન અને 3 તકો એક સાથે જોડાયેલા છે. આ ખૂબ જ શક્ય છે કે આવનારા સમયમાં કોઈ એવા સમાચાર મળે જે પહેલાં તમને નાના લાગે, પરંતુ આગળ જતાં એ જ તમારા જીવનનો વળાંક બને. કોઈ જૂની ફાઇલ ખુલે, કોઈ અટકેલો મામલો આગળ વધે, કોઈ સંપર્ક ફરીથી બને, કોઈ આશ્ચર્યજનક સૂચના આવે, કોઈ વડીલ આશીર્વાદ આપે કે કોઈ એવી વાત સામે આવે જેને તમે પહેલાં સામાન્ય સમજતા હતા. તેને તરત નકારો નહીં, શાંત રહીને પારખો. તમારા જીવનની ઘણી બધી ઉપલબ્ધિઓ ધીમેથી દસ્તક દેશે, શોર મચાવીને નહીં. અને હવે એ પક્ષની વાત જેને અણદેખો કરવાની મૂર્ખામી ન કરતા. તમે સાંભળ્યું કે તમારી આસપાસ કેટલાક છુપાયેલા શત્રુઓ છે. આનો અર્થ માત્ર એટલો નથી કે તેઓ તમારા હાથમાં તલવાર લઈને ફરી રહ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ તમારી શાંતિના, તમારા ધનના, તમારા પારિવારિક સંબંધોના અને તમારા આત્મવિશ્વાસના શત્રુ છે. તેઓ તમારી નબળાઈ જાણે છે. તેમને ખબર છે કે કઈ વાત તમને ક્રોધિત કરે છે, કઈ વાત તમને તોડી નાખે છે, કઈ રીતે તમને ઘરવાળાઓ સાથે લડાવી શકાય છે, કઈ રીતે તમારી યોજના લીક કરી શકાય છે, કઈ રીતે તમારા મનમાં ડર કે શંકા લાવી શકાય છે. એટલા માટે તેઓ સીધો આક્રમણ નહીં કરે. તેઓ પહેલાં તમારા મન અને તમારા ગુસ્સા પર આક્રમણ કરશે, તમને શંકામાં નાખશે, તમને ભડકાવશે
તમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરશે. જે પણ વ્યક્તિ સામેથી મીઠો થઈને પણ તમને વારંવાર બીજાઓ વિરુદ્ધ ઉશ્કેરે તે સૌથી પહેલાં ઓળખવો યોગ્ય છે. હવે આનાથી બચવાનો ઉપાય પણ સાંભળી લો. જ્યારે પણ ઘરમાં કે બહાર કોઈ વ્યક્તિ તમને ઉશ્કેરે, તરત જ પ્રતિક્રિયા ન આપો. પહેલાં પાણી પીઓ, પછી મનોમન કહો, જે સત્ય છે તે જ પ્રગટ થશે. હું અત્યારે મૌન રહીશ. આ મૌન તમારું ઢાલ છે. ઘણીવાર તમે શું કરો છો? ઘણીવાર મેષ રાશિના લોકો સાવ સાચા હોવા છતાં પોતાના ક્રોધના કારણે ખોટા દેખાવા લાગે છે. હવે આ ભૂલ નથી કરવાની. આવનારા કેટલાક દિવસો સુધી વિશેષ સાવધાની રાખો, કારણ કે શનિની દ્રષ્ટિ તમારા કર્મનું ફળ આપી રહી છે અને આની સાથે જ મંગળની ઉગ્રતા પણ ચાલી રહી છે. જો તમે સંયમ રાખ્યો તો શત્રુ પોતે જ પોતાની જાળમાં ફસાઈ જશે. જો તમે ઉતાવળ કરી તો એ જ લોકો તમારા શબ્દોને તમારી વિરુદ્ધ ઉપયોગ કરશે. હવે એક અંગત ગોપનીયતા આધ્યાત્મિક વાત સાંભળી લો. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો, વિશેષ કરીને આવનારા કેટલાક દિવસો સુધી, માતા પિતા કે ઘરના વડીલોના આશીર્વાદ લઈને નીકળો. જો તેઓ સામે ન હોય તો મનોમન તેમના ચરણોને પ્રણામ કરો. આ પછી માત્ર એકવાર જય હનુમાનજી કે હર હર મહાદેવ બોલીને નીકળો. આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ ઉર્જાનું કવચ છે. જે વ્યક્તિ સાથે માતા પિતાના આશીર્વાદ લઈને અને ઈશ્વરનું નામ હોય છે, તેના પર કરાયેલા તંત્ર મંત્ર, નજર દોષ અને માનસિક હુમલો ઘણીવાર નિષ્ફળ થઈ જાય છે. હવે વાત એ મોટી દિવ્ય પરીક્ષાની પણ સમજી લો, જે કોઈ પણ સમયે થઈ શકે છે. જો તમારા દ્વાર પર કોઈ ભૂખ્યું આવે, કોઈ અસહાય આવે, કોઈ વૃદ્ધ આવે, કોઈ વિચિત્ર રૂપવાળો વ્યક્તિ ભોજન માગે, જળ માગે, દયા માગે, તો તેને ખાલી હાથે ન પાછા વાળતા. મહાદેવજી, હનુમાનજી અને શનિ ત્રણેય ઘણીવાર ખૂબ જ સામાન્ય રૂપમાં પરીક્ષા લે છે. જો તમે અકળાઈને, ડરાઈને કે શંકામાં તેને ધિક્કારી દેશો તો તક જતી રહેશે. જો તમે શ્રદ્ધાથી થોડુંક પણ આપી દેશો તો એ જ દાન તમારા માટે દરવાજો ખોલી દેશે. આ સંકેત વિશેષ રૂપે મહત્વપૂર્ણ છે. હવે પોતાના મનમાં આ વાત બેસાડી લો કે તમારી મહેનત નકામી નથી ગઈ. તમે જેટલું દુઃખ સહન કર્યું તેનો હિસાબ થઈ ચૂક્યો છે. તમે જેટલી વાર તૂટીને પણ પોતાને સંભાળ્યા તેને જોવામાં આવ્યું છે. તમે જેટલી વાર રોકાઈને પણ પ્રાર્થના કરી તેને સાંભળવામાં આવી છે. હવે માત્ર એક અંતિમ શરત છે. તમારે પોતાને આ પરિવર્તનના યોગ્ય માનવા પડશે. પોતાને અભાગી, તૂટેલા, શાપિત કે અસફળ કહેવાનું બંધ કરવું પડશે. તમે સંઘર્ષશીલ છો, પરાજિત નહીં. તમે થાકેલા છો, સમાપ્ત નહીં. તમે રોયા છો પણ ઈશ્વરની નજરમાંથી પડ્યા નથી. આ જ ભાવ તમારા ભીતર જાગી ગયો તો સમજો તમારી કિસ્મતનું તાળું ખુલવા લાગશે. તો હવે મનને સ્થિર રાખો, મંદિરમાં શ્રદ્ધા રાખો, હનુમાનજીને સિંદૂર અર્પિત કરો, માતા લક્ષ્મીને પોતાના ઉત્તમ આચરણથી પ્રસન્ન કરો. શત્રુથી સાવધાન રહો, ડરશો નહીં. તમારો સમય બદલાઈ રહ્યો છે. આગળનો સંકેત, આગળની ખુશખબરી અને આગળનો નિર્ણાયક વળાંક હવે બહુ દૂર નથી. હવે એ અંતિમ પરત સાંભળી લો, જ્યાંથી આખી રમત સાફ થઈ જાય. તમે અત્યાર સુધી જેટલી વાતો સાંભળી તેમાં સંકેત પણ હતો, ચેતવણી પણ હતી અને વરદાનની આહાટ પણ હતી. પણ હવે જે વાતો કહેવા જઈ રહ્યો છું તેને ખૂબ જ ઊંડાણથી સમજી લેજો, કારણ કે આ જ એ વળાંક છે જેથી ઘણા લોકો પોતાની કિસ્મત પણ બનાવે છે અને બગાડે પણ છે. જ્યારે ઈશ્વર કોઈના જીવનમાં મોડું પરિવર્તન મોકલે છે તો તેને પહેલાં તેની પરીક્ષા પણ લે છે કે આ વ્યક્તિ એ સુખને સંભાળી શકશે કે નહીં. તમારી સામે પણ આ જ સ્થિતિ ઊભી છે. સુખ આવવાનું છે, બરકત આવવાની છે, ધન આવવાનું છે, સન્માન આવવાનું છે, પણ તમારે તમારી એક મોટી ભૂલ છોડવી જ પડશે. તમે તમારા જીવનમાં ઘણીવાર બીજાઓની તકલીફ સમજી પણ પોતાની જ આત્મા અવાજને દબાવી દીધો. ક્યારેક ઘરના દબાણમાં, ક્યારેક સમાજના ડરમાં, ક્યારેક સંબંધોના નામે, ક્યારેક પોતાના હીન ભાવનામાં. હવે આ બધું બંધ કરવું પડશે. જે માણસની આત્મા વારંવાર કહે છે આ ખોટું છે અને તે છતાં કરતો જાય છે,
તેના જીવનમાં ધીરે ધીરે લક્ષ્મી, શાંતિ અને ઈશ્વરની પ્રસન્નતા ત્રણેય દૂર થવા લાગે છે. એટલા માટે આગળ વધતા પહેલા પોતાના ભીતર આ નિર્ણય લેવો પડશે કે હવે હું મારા જીવનને સત્ય, સંયમ અને શ્રદ્ધાના આધારે ઊભું કરીશ. હવે સાંભળો એ ભૂલ જેના કારણે લક્ષ્મીજી ખૂબ જ જલ્દી રૂઠે છે. ઘણા લોકો ઘરમાં માતા લક્ષ્મીનો ફોટો રાખે છે, રોજ પૂજા કરે છે, દીવો પ્રગટાવે છે, કમળનું ફૂલ ચઢાવે છે, શુક્રવારે વ્રત રાખે છે, પણ જીવનમાં માંસ-મદિરા, અપવિત્રતા, કટુ વચન, વડીલોનું અપમાન અને ઘરની સ્ત્રીનો શક્તિનો અનાદર ચાલુ રાખે છે. આવા ઘરમાં પૂજા દેખાડાની બની જાય છે, અને જ્યાં પૂજા દેખાડાની બની જાય છે ત્યાં કૃપા ટકતી નથી. આ વાત ખૂબ કઠોર છે પણ સત્ય છે. જો તમે સચેતપણે ઈચ્છતા હોય કે હવે તમારો પૈસો ટકે, તમારું ઘર ભરાય, તમારું ભાગ્ય જાગે, તો આજ પછી જીવનમાં ઓછામાં ઓછું એ વસ્તુઓ પણ નિયંત્રણ લાવવું પડશે જે તમારી ઉર્જાને નીચી પાડે છે. માંસ-મદિરા, અપશબ્દ, છળ વાસના, ઈર્ષા, ચાડી ચુગલી, આ બધું એ જ છે જેનાથી બરકત ઘરમાં આવતા આવતા બહાર નીકળી જાય છે. હવે એ શુભ ઉપાય સાંભળો જે તમારી કિસ્મતનું બંધ તાળું ખોલી શકે છે. આવનારા સમયમાં હનુમાનજીના મંદિરમાં સિંદૂર દાન કરવાનું છે. આ ખૂબ જ સામાન્ય લાગશે, પણ આ સામાન્ય નથી. હનુમાનજી પર ચડાવેલું સિંદૂર માત્ર પૂજાની વસ્તુ નથી, પણ રક્ષા, સાહસ, વિજય અને ખરાબ શક્તિઓનો વિનાશનું પ્રતીક છે. જ્યારે તમે શ્રદ્ધાથી સિંદૂર દાન કરશો તો મનોમન કહેજો, હે બજરંગબલી, મેષ રાશિ પર જે પણ બાધા છે, તંત્ર મંત્ર, નજર છે, ભ્રમ છે, ડર અને શત્રુતાની અસર છે, તેને પોતાના બળથી કાપી દો. મારા જીવનના બંધ રસ્તા ખોલી દો અને મારા ઘરમાં સુખ, સાહસ અને સમૃદ્ધિનો પ્રવેશ કરાવો. આ ભાવના સાથે કરાયેલું દાન તમારી રાહમાં ખૂબ જ મોટો ફરક લાવી શકે છે. પણ માત્ર દાન કરી દેવાથી કામ પૂરું નહીં થાય. તેના પછી કેટલાક દિવસો સુધી વિશેષ સાવધાની રાખવી પડશે. પહેલું, કોઈની સાથે અણહકનું કમબેક, બકબક કે ઝઘડો નથી કરવાનો. બીજું, જૂઠું નથી બોલવાનું. ત્રીજું, ઘરની બહાર નીકળતી વખતે માતા પિતા કે વડીલોના આશીર્વાદ લઈને નીકળવાનું છે. જો તેઓ પાસે ન હોય તો મનોમન તેમના ચરણોને પ્રણામ કરીને નીકળવું. આ વાત નાની લાગે છે, પણ શાસ્ત્રોમાં આશીર્વાદને ચાલતી ફરતી ઢાલ કહેવાય છે. જેને વડીલોના આશીર્વાદ લીધા તેના પર દુશ્મનનો વાર પણ હળવો પડે છે. હવે ધ્યાનથી સાંભળો. આવનારા કેટલાક દિવસો સુધી તમારા પર કેટલાક લોકોની ખરાબ નજર સક્રિય રહી શકે છે. આમાંથી એક વ્યક્તિ એ છે જેને તમે જૂનો મિત્ર સમજતા આવ્યા છો, અને તેની સાથે કેટલાક બીજા લોકો છે. તેઓ મળીને તમારી ચાલ, તમારી પ્રગતિ, તમારી ઘરની દશા, તમારા પૈસાની સ્થિતિ અને માનસિક હાલતનો હિસાબ રાખે છે. આનો અર્થ એ નથી કે તેઓ દરેક સમયે તમારી સામે કાવતરું કરતા દેખાશે. ના, તેઓ સામાન્ય વ્યવહાર કરશે, હસશે, પૂછશે, મદદની વાત પણ કરી શકે છે, પણ ભીતરથી એમની દાનત સાફ નથી. એટલા માટે આવનારા કેટલાક દિવસો સુધી કોઈ પણ મિત્ર, પરિચિત, પાડોશી કે સગા સંબંધી સામે પોતાની યોજના, ધન, પારિવારિક તણાવ કે મનની નબળાઈ બિલકુલ ન ખોલતા. જો કોઈ વારંવાર પૂછે, શું થયું, ક્યાં જઈ રહ્યા છો, કોની સાથે વાત થઈ, કેટલો પૈસો આવ્યો, હવે શું કરવાના છો, તો મુસ્કુરાઈને ખૂબ નાનો જવાબ આપજો. વિસ્તારમાં ન જતા. આ સમય ચૂપચાપ કામ કરવાનો છે, ઢોલ વગાડવાનો નથી. યાદ રાખો, જ્યારે બીજ માટીમાં ચૂપચાપ પડ્યું રહે છે ત્યારે અંકુર નીકળે છે. જો બીજને ખોદીને જોશો તો સડી જશે. તમારા જીવનનું બીજ હવે ફૂટવાનું છે. આને લોકોની નજરથી બચાવીને રાખવું પડશે. હવે એ મોટો સંકેત સાંભળો જે તમારા જીવનનો દરવાજો બદલી શકે છે. જો આવનારા સમયમાં તમારા ઘરે કોઈ વૃદ્ધ વ્યક્તિ આવે, કોઈ સામાન્ય વેશવાળો વ્યક્તિ આવે, કોઈ ભૂખ્યો માણસ આવે, કોઈ વિચિત્ર સાવ દેખાતો વ્યક્તિ આવે, તો ભોજન અને જળ આપો. તેને હળવાશથી બિલકુલ ન લેતા. ઘણીવાર
મહાદેવજી, ઘણીવાર શનિદેવજી, ઘણીવાર હનુમાનજી, ઘણીવાર દેવી શક્તિ આવા જ રૂપમાં પરીક્ષા લે છે. જો તમે તેને ધમકાવીને ભગાડી દીધો તો સમજી લેજો કે તક જતી રહી. જો તમે શ્રદ્ધાથી પોતાની ક્ષમતા અનુસાર તેને રોટલી, જળ, ફળ કે કોઈ પણ ખાવાનું આપી દીધું તો એ જ કરમ તમારી કિસ્મતનું તાળું ખોલી શકે છે. આ સંકેત ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ઘરની અંદર એક બીજું કામ કરવાનું છે. સાંજે કે રાત્રે સૂતા પહેલા પોતાના મંદિર કે પૂજા સ્થાન પર એક નાનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે કોઈ દેખાડો કરવાની જરૂર નથી. બસ મનથી બોલો, હે મહાદેવ, મારા જીવનના અંધારાને દૂર કરો. હે માતા લક્ષ્મી, મારા ઘરમાં બરકત સ્થિર કરો. હે શનિદેવજી, મારા શત્રુઓને છળથી ન્યાય કરો. હે હનુમાનજી અને મંગળદેવ, મારી ચારે તરફ સુરક્ષાનું કવચ બનાવો. આના પછી 11 વાર ઓમ નમઃ શિવાય 11 વાર, જય હનુમાન 11 વાર અને જય શનિદેવ મહારાજ બોલો. આ બહુ મોટો જપ નથી, પણ સાચા મનથી કરાયેલો નાનો જપ પણ બહુ મોટી શક્તિ આપે છે. હવે એ મોટી ખુશખબરી તરફ ચાલીએ, જેને સાંભળીને તમારું મન સાચે જ ભરાઈ આવશે. આવનારા સમયમાં કે તેના પછી તરત જ 5 પ્રકારની રાહત બનતી દેખાઈ રહી છે. પહેલી રાહત ધનથી જોડાયેલી છે. અટકેલો પૈસો, નવી તક, અણધારી આર્થિક સૂચના, કોઈ સહારા, કોઈ ચૂકવણી કે કોઈ લાભનો રસ્તો ખુલી શકે છે. બીજી રાહત ઘરમાં શાંતિથી જોડાયેલી છે. જ્યાં હાલ સુધી તણાવ હતો, જ્યાં થોડી નરમાશ આવવા લાગશે. ત્રીજી રાહત કામથી જોડાયેલી છે. નોકરી, વેપાર, સંપર્ક કે આગળ વધવાનો કોઈ રસ્તો દેખાશે. ચોથી રાહત મનથી જોડાયેલી છે. અચાનક લાગશે કે હવે હું પહેલા જેટલો ડરેલો કે અશાંત નથી. પાંચમી રાહત સન્માનથી જોડાયેલી છે. જે લોકો તમને હળવાશથી લેતા હતા એ જ હવે તમારી વાતને ગંભીરતાથી સાંભળવાનું શરૂ કરશે. આ એ જ સંકેત હશે કે તમારો સમય સાચે જ બદલાઈ રહ્યો છે. જો તમે દેવાથી પરેશાન છો તો રાહતના સંકેત બને છે. જો કોર્ટ કચેરી કે કોઈ મામલામાં ફસાયેલા છો તો રાહ હળવી થવા લાગી શકે છે. જો નોકરી નથી લાગી રહી તો દિશા મળી શકે છે. જો સંતાન સુખ અટકેલું હતું તો શુભતાનો સંકેત બની શકે છે. જો ઘરમાં લડાઈ ઝઘડો હતો તો વાતાવરણ થોડું નરમ થઈ શકે છે. જરૂરી નથી કે બધું એક જ ક્ષણમાં પલટાઈ જાય, પણ દિશા બદલાઈ જશે અને દિશા બદલાઈ જવી એ જ સૌથી મોટો ચમત્કાર છે. હવે એક અંતિમ ચેતવણી પણ છે, તે સાંભળી લો, કારણ કે આ જ સાવધાની તમારી જીતને સ્થાયી બનાવશે. આવનારા સમય અને તેના પછી કેટલાક દિવસો સુધી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વિવાદ ન કરતા, રસ્તા પર બહસ ન કરતા, વાહન ધીમેથી ચલાવજો, ફોન પર ધ્યાન આપીને રસ્તો પાર ન કરતા અને કોઈ પણ શંકાસ્પદ કામમાં તમારું નામ ન આવવા દેતા. ગ્રહોનું શુભ પરિવર્તન તમારા માટે વરદાન છે, પણ લાપરવાહી માટે ક્ષમાપત્ર પણ નથી. એટલા માટે ધૈર્ય રાખો, શાંતિ રાખો અને દરેક કામમાં 2 ક્ષણ રોકાઈને વિચારો. હવે સૌથી અંતમાં પોતાના દિલ પર હાથ રાખીને આ વાત સ્વીકાર કરો, હું અભાગી નથી. મારો સમય કઠિન હતો, હવે સમય બદલાઈ રહ્યો છે. ઈશ્વર મારી સાથે છે. મારા પર જે બોજ હતો તે ઉતરી રહ્યો છે. મારા જીવનમાં દિવ્ય શક્તિ પ્રવેશ કરી ચૂકી છે અને હું હવે ડરીને નહીં, વિશ્વાસ સાથે આગળ વધીશ. આ વાક્ય જો તમે સાચા મનથી બોલી દીધું તો સમજો કે આખા સંદેશનો સાર તમે પકડી લીધો. હવે જે થવાનું છે તે થઈને રહેશે. શત્રુની ચાલ પણ સામે આવશે, ન્યાય પણ થશે, બરકત પણ આવશે, શુભ સમાચાર પણ મળશે અને તમારા જીવનનું નવું પાનું પણ ખુલશે. બસ શ્રદ્ધા બનાવી રાખો, પોતાને ઘરને શુદ્ધ રાખો, પોતાના મનને સ્થિર રાખો અને ઈશ્વરના આપેલા સંકેતોને ઓળખતા રહો. અહીંથી જ તમારી અસલી જીત શરૂ થાય છે. જણાવી દઈએ કે આ દેવી કોણ છે. આ દેવી કોઈ બીજી નથી, જે તમારી આસપાસ ફરે છે તે છે ધનની દેવી માતા લક્ષ્મીજી. માતા લક્ષ્મીજી હવે મેષ રાશિના ભાગ્યને ચમકાવવાના છે. આવનારા સમયની અંદર માતા લક્ષ્મીજી હવે તમારી બગડેલી કિસ્મતને પણ બદલાવાના છે. જી હા મિત્રો, તમે તમારા જીવનકાળમાં જે મહેનત કરી છે
તેનું પરિણામ હવે આપ સૌને આવનારા સમયમાં જોવા મળશે. જી હા મિત્રો, બસ આવનારા સમયમાં તમારે આ ઉપયોગ કરી લેવાના છે અને આ નાની ભૂલથી પણ નથી કરવાની. જી હા મિત્રો, આ જે ભૂલ છે તે છે કે તમે કોઈ સ્ત્રી, કન્યા કે પછી નાના બાળકોને રડાવો છો. ઘણા બધા એવા લોકો હોય છે જે નાના બાળકોને જાણી જોઈને રડાવે છે. આવી ભૂલ તમારે નથી કરવાની. ખાસ કરીને આવનારા સમયમાં આ નાનો ઉપાય કામ લાગી શકે છે, પણ ઉપાય તમારા જીવનને બદલી નાખશે. જી હા મિત્રો, તમારે દરેક સ્ત્રીને સન્માનની નજરથી જોવાની છે. બધી સ્ત્રીઓનું, ઘરના વડીલોનું, ખાસ કરીને ઘરડા વ્યક્તિ હોય, જે મહિલાઓ ઘરડી હોય છે તેમનું તમારે સન્માન કરવાનું છે, આદર કરવાનો છે. આનાથી મિત્રો ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન તો થાય જ છે, સાથે સાથે કર્મોના દેવતા ભગવાન શનિદેવ અને મંગળદેવ પણ પ્રસન્ન થાય છે. જી હા મિત્રો, આવનારા સમયની અંદર તમને ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કયો ઉપાય કરવો જોઈએ? જી હા મિત્રો, તો તમારે આવનારા સમયમાં કોઈ પણ 5 વર્ષની નાની ઉંમરની કન્યાઓને 5 સિક્કા કે ઘડી વસ્તુ આપવાની છે. જી હા મિત્રો, આ સિક્કાઓને તમારે ઓછામાં ઓછી 5 અથવા 9 કન્યાઓમાં વેચી દેવાના છે. જી હા મિત્રો, આવું જો તમે કરવામાં સમક્ષ થઈ જશો તો સમજી લેજો કે આવનારા સમયની અંદર આપ સૌનું આખું જીવન બદલાઈ જશે. કારણ કે મિત્રો, આ સમય કોઈ મામૂલી સમય નથી. આ મેષ રાશિની કિસ્મતને બદલાવનારો સમય સાબિત થઈ જશે. જી હા મિત્રો, આશા છે કે તમને માહિતી પસંદ આવી હશે. ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ધન્યવાદ. રાધે રાધે. જય માતાજી મિત્રો.